નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સરકારમાં। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લે। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રી બાદ વધુ એક વરસાદી રાઉન્ડ। રાજ્યમાં નવરાત્રી બાદ વધુ એક વરસાદી રાઉન્ડ શક્યતા છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી અનુસાર 7 થી 12 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક વરસાદી છેડછાડ થવાની 6 થી 22 ઓક્ટોબર દરમિયાન રાજ્ય અનેક સ્થળોમાં ભારે વરસાદ પડી શકે છે। આજે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા છે। ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફરી એક વરસાદી અને વાવાઝોડાની આગાહી કરી છે। તેમાં આગાહી કરતા જણાવ્યું છે 17 ઓક્ટોબર અરબ સાગર અને બંગાળી ખાડીમાં એક વાવાઝોડાની બનવાની શક્યતા છે। આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં એક્ટિવ થઈ જશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર થશે। દેશમાં ઉત્તરીય પર્વત દિશાઓમાં વરસાદની શક્યતા રહે છે। વાવાઝોડા દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। એક રાતના પાસનો ભાવ 25,000। શું કહેશો? માતાજીના નવલા નોરતા શરૂ થઈ ગયા છે। છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રીનું વધારે પડતું કોમ્બિનેશન થતું જાય છે। પાર્ટી પ્લોટમાં ચલણ વધ્યું છે। આ વર્ષે અમદાવાદમાં એક પાર્ટી પ્લોટમાં એક રાતનો પાસનો ભાવ 25,000 રૂપિયા સુધી પહોંચ્યો છે, તો કેટલાક જગ્યાએ પર 12,000, 10,000, 9,000 જેવા ભાવ પણ છે। આ કેટલાક 9 દિવસમાં ટોટલ મારીઓ લાખ રૂપિયા થાય આ વિસ્તારકનું કહેવું છે। હવે રંગીલું રાજકોટમાં સિંહના દર્શન। રાજકોટમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક 5 ઓક્ટોબર શનિવારે મળી હતી, જેમાં કુલ 45 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે, જેની કુલ કિંમત 129 કરોડ લગભગ આવી રહી છે, જેમાં દેવળિયા અને અમરાઈની સફારી પાર્ક જેનું 20 થી 18 કરોડ ખર્ચ 29 એકર જમીન લાયક સફારી બનાવવામાં આવી રહ્યું છે, તેના માટે તમામ પ્રકારની મંજૂરી મળી ગઈ છે।